શેર કરવો એ મારા માટે સૌભાગ્ય છે. તો માતૃભાષાની જ્યારે વાત થાય છે તો દાદાએ જે રમતની વાત કરી એ જ પ્રકારે સંબંધોનું સુડોકું. આપણે બીજી કોઈ ભાષાનો અનાદર નથી. હું તો એવું કહું છું કે માત્ર અંગ્રેજી નહીં, આપણે ફાવે તો સ્પેનિશ, જર્મન બધી જ ભાષાઓ શીખીએ જે આપણી સ્કિલમાં વધારો કરે છે. પણ ભૂલવાનું એ નથી કે કોઈ પણ ભાષા વ્યવહારનું માધ્યમ છે અને માને મૂકીને માસીના ખોળે આળોટાય નહીં. એટલે બીજી બધી ભાષા આપણી માસી છે અને ગુજરાતી છે માં છે. માતૃભાષા એટલે માં. રવિન્દ્રનાથ ટાગોર તો એને માના ધાવણ સાથે સરખાવે છે. અને નાના બાળકને માના દૂધ કરતાં વધારે પૌષ્ટિક ને સુપાચ્ય આહાર બીજો કયો હોય એ આપણે સૌ જાણીએ છીએ કે માના દૂધથી વધારે મહત્વનું બીજું કશું ના હોઈ શકે. તો માને મૂકીને આપણે બીજાનો આદર એટલો ન કરીએ કે આપણી માનો અનાદર થાય. એટલે તમે બધા આવતીકાલના સંતાનો છો, આવતીકાલે આ વારસાને આગળ લઈ જનારા છો. ત્યારે તમારી પાસેથી અપેક્ષા એ છે કે તમે લોકો આ માતૃભાષાના ગૌરવને હૃદયમાં રોપાય. આ ગૌરવ માત્ર આજે એક દિવસ માટે મહિમાગાન થાય એવું નહીં. તમે જ્યારે ગુજરાતીનો કોઈ પણ શબ્દ બોલો તો એક ગૌરવ સાથે બોલો. તમને ક્યારેય બે માણસની વચ્ચે ગુજરાતી બોલતા સંકોચ ન થવો જોઈએ, કારણ કે આપણી માં છે. અને એટલે હું એવું કહું છું મારી પંક્તિમાં કે માસી ગમે એટલી હોય મોભાવાળી, માસી ગમે એટલી હોય મોભાવાળી, એથી ન ભૂલી શકાય માની સૂતી સાડી, એથી ન ભૂલી શકાય માની સૂતી સાડી. માન તો માસીને પણ દઈએ, માન તો માસીને પણ દઈએ, બસ માને કાળજેથી ન કરીએ આગી, માને કાળજેથી ના કરીએ આગી. તો આજે વાર્તા કેવી છે નાનકડી તમને. ઘાયલમાં એક માં છે જે ઘાયલ છે, એને ઠોકર વાગી છે ને એના 3 દીકરા છે. હવે આ માં ઠોકર વાગે છે એટલે એની ચાલ થોડી ધીમી પડે છે. ત્યારે એ મોટા દીકરાને કહે છે, એને દુખાવો થાય છે એટલે મોટો દીકરો એક પેઇન કિલર લાવીને આપે છે, દુખાવો મટી જાય છે. થોડા સમય પછી ફરી દુખાવો ઉપડે એટલે વચેટ દીકરાને વાત કરે. વચેટ દીકરો એક ટ્યુબ લાવી આપે, એ લગાવે, ફરી પાછો દુખાવો બેસી જાય. થોડો સમય થાય એટલે દુખાવો પાછો ઉપડે એટલે નાના દીકરાને કહે. નાનો દીકરો થોડો પહેલેથી બે જવાબદાર એટલે અવગણે કે ચાલશે, મટી જશે. આમ કરીને જ્યારે માની યોગ્ય સારવાર આપવાની વાત આવે, એની માવજતની વાત આવે, ત્યારે વચેટ દીકરો એમ કહે કે તો મોટાની ફરજમાં આવે છે, મોટો એમ કે વચેટની ફરજમાં આવે છે, વચેટ એમ કે તો નાનાને જોવાનું. આમ ત્રણેય જણા એકબીજા પર તપલી દાવ કરે માની માવજત માટે. પછી એવું થયું કે દુખાવો અસહ્ય બન્યો, વધારે દુખાવો થયો એટલે પછી ત્રણેયને બીક લાગી કે હવે ખર્ચ વધી જશે તો ડૉક્ટર પાસે દોડો. ડૉક્ટર હતા અનુભવી, ઉંમરથી મોટા. એણે એવું કહ્યું કે જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ને માવજત મળે તો હજી મોડું થયું નથી, હજી તમારી માને તમે ટટ્ટાર ઊભી કરી શકો છો, ફરીથી સ્વસ્થ કરી શકો છો, પણ એ યોગ્ય માવજત ને યોગ્ય સારવાર માંગે છે. હવે આ 3 દીકરા કોણ અને એ ઘાયલ માં કોણ એ તમે કોઈ મને કહેશો કે હું કહું? આ ઘાયલ માં છે આપણી માતૃભાષા. અને 3 દીકરા એટલે પહેલો દીકરો સરકાર, કવિ, લેખકો, સાહિત્યકારો. વચેટ એવું માને છે કે ગુજરાતીને બચાવવાની, જાળવવાની જવાબદારી એ લોકોની છે, એમને ભાષાનું કામ છે. એ એવું માને છે કે શિક્ષણ વ્યવસ્થાને શિક્ષકોની જવાબદારી છે માતૃભાષા માટે વિકાસ કરવાની, માતૃભાષાને બચાવવાની. અને ત્રીજો દીકરો એટલે હું, તમે, આપણે બધા જ જે બાળકો ભણે છે ઇંગ્લિશ માધ્યમની કોઈ વાંધો નથી, બીજા માધ્યમમાં ભણે, પણ એ એવું માને છે કે અમારે ગુજરાતીની જરૂરિયાત કેટલી, સબ્જેક્ટ પૂરતું ભણી લઈશું પછી અમારું કામ પૂરું, શું જરૂર પડવાની છે. તો આ ત્રીજો દીકરો આપણે બધાય છીએ. એટલે જો માં પોતાનો પ્રેમ આપતી વખતે કોઈ સંતાનમાં ભેદ ન કરતી હોય, માના ખોળે આળોટવાનો અધિકાર દરેક સંતાનનો હોય, તો એની માવજતમાં ઉદાસીનતા કેમ? એની માવજતમાં એકબીજા પર તપલી દાવ કેમ? હું મારી જગ્યાએથી શું કરી શકું? તમે વિદ્યાર્થી છો, તમારી જગ્યાએથી શું કરી શકો? તો હું મારી માતૃભાષાની બાળ વાર્તાઓ વાંચું, બાળ ગીતો વાંચું. માતૃભાષાનું ગૌરવ મારા હૃદયમાં જન્મે. મને કોઈ વ્યક્તિ એમ કે માતૃભાષા નહીં અંગ્રેજીનું જ મહત્વ, તો મારી અંદર મારી માતૃભાષા પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. તો દરેક વ્યક્તિ પોતાના સ્થાનેથી જો માની માવજત કરે, માનું સન્માન જાળવે,
પહોંચાવી શકે, માતૃભાષાનો વ્યાપ વધારી શકે, આપણી માતૃભાષાને ગૌરવભેર લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. તો સૌથી પહેલી એક અપેક્ષા તમારી પાસે છે કે માતૃભાષા, તમે કોઈ પણ માધ્યમમાં ભણો, ગમે તે ફિલ્ડમાં જાઓ, ગમે તે વસ્તુ બનો, પણ માતૃભાષા માટે ગૌરવ જળવાવું જોઈએ. એટલે અંગ્રેજીનો અનાદર નથી, બીજી કોઈ ભાષાનો અનાદર નથી, પણ આપણી માતૃભાષાનું ગૌરવ ભૂલવાનું નથી. એ આપણા મૂળ છે. અને એવું જ એક મારું ગીત છે જે ભાવનગરના નમ્રતાબેન શોધાને કમ્પોઝ કરેલું છે, અને એનું એ ગીત આજે હું તમને ગવડાવું છું. મારી સાથે તમે પણ ગાજો, બરાબર? અમે ગુજરાતી, તમે ગુજરાતી, અમે ગુજરાતી, તમે ગુજરાતી, મને મારી ભાષા ગમે 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 ગુજરાતી. માના ખોળા જેવી એ ભાષામાં મતાડી, માના ખોળા જેવી એ ભાષામાં મતાડી, ગુણવંતી ગુજરાતી છે ઘણી રસાળી, ગુણવંતી ગુજરાતી છે ઘણી રસાળી, ગર્ભથી જે મારા લોહીમાં સિંચાતી, ગર્ભથી જે મારા લોહીમાં સિંચાતી, મને મારી ભાષા ગમે ગુજરાત, મને મારી ભાષા ગમે ગુજરાતી. ગાંધીના શબ્દમાં, મીરાના ભજનમાં, ગાંધીના શબ્દમાં, મીરાના ભજનમાં, નરસિંહ અખાની ટપકતી કલમમાં, નરસિંહ અખાની ટપકતી કલમમાં, રહી છે સદાએ હૃદયમાં પૂજાતી, રહી છે સદા જે હૃદયમાં પૂજાતી, મને મારી ભાષા ગમે ગુજરાતી, મને મારી ભાષા ગમે ગુજરાતી. અને છેલ્લો અંતરો છે, માતૃભાષા શું છે? એ ગૌરવ અમારું, એ ઓળખ અમારી, એ ગૌરવ અમારું, એ ઓળખ અમારી, એ દર્પણ અમારું, એ દોલત અમારી, એ દર્પણ અમારું, એ દોલત અમારી, એ જ મારા મૂળ, એ જ મારી માટી, એ જ મારા મૂળ, એ જ મારી માટી, મને મારી ભાષા ગમે ગુજરાતી, મને મારી ભાષા ગમે ગુજરાતી, અમે ગુજરાતી, તમે ગુજરાતી, અમે ગુજરાતી, તમે ગુજરાતી, મને મારી ભાષા ગમે ગુજરાતી, મને મારી ભાષા ગમે ગુજરાતી. તો ગુજરાતી આપણા મૂળને માટી છે, તો આપણે સૌ એનું ગૌરવ કરીશું. બીજી અનેક ભાષાઓ શીખીએ, અનેક રસ્તે વિસ્તરીએ, પણ કોઈ માને મૂકીને, પોતાના મૂળને મૂકીને, એક છોડને પણ મૂળ વગર નાખીએ તો એ ઉજળી શકે નહીં. તો આપણે વિકસવું હોય તો માના પાલવમાં, માના ખોળે રમતા રમતા વિકસીએ, ગમે એટલી પ્રગતિ કરીએ, પણ માતૃભાષાનું મૂલ્ય ભૂલીએ નહીં. અને આજે અંગ્રેજી માધ્યમનો જે માહોલ છે, ત્યારે બે લાઈન મારા બાળગીતની કહું તો આવું ન બને એટલી અમે આજે જે મહિમા ગાન કરવા આવ્યા છે માતૃભાષાના, ત્યારે તમારી સ્કૂલના તમારા બાળકો પાસેથી તો એ અપેક્ષા અમે રાખીએ છીએ, બરાબર ને? 1 2 1 2 કરતા છોકરા એકડા પગડા ભૂલી ગયા, 1 2 કરતા છોકરા એકડા પગડા ભૂલી ગયા, માસી સાથે રમતા રમતા માનો પાલવ ભૂલી ગયા, માસી સાથે રમતા રમતા માનો પાલવ ભૂલી ગયા, અંગ્રેજીને આંખે આંજી ગુજરાતીને ભૂલી ગયા, અંગ્રેજીને આંખે આંજી ગુજરાતીને ભૂલી ગયા, માસી સાથે
ખોટી પાડવાની છે. માનો પાલો ભૂલવાનો નહીં. ભૂલો ને? નહીં ભૂલો ને? ઓકે, તો બસ આ સાથે પૂરું કરું છું મારું વક્તવ્ય.